આજે પાછા આપણે 4-5 સરસ મજાની ટિપ્સ લઈને આવ્યા છીએ. અત્યારે ચોમાસું ચાલે છે તો બહારના દરવાજે તાળું લગાવતા હોય ને એમાં આ રીતે કાટ થઈ જતો હોય અને તાળું છે ને આવું જામ થઈ જાય. જો આ તો આપણે કાચના ગ્લાસને એકબીજા ઉપર આ રીતે થપ્પો કરી અને રાખતા હોય છે. તો ગ્લાસ છે ને એકબીજાની અંદર ઘણીવાર એવા ફસાઈ જાય કે ઘણા લોકોને એવું થતું હોય છે કે શૂઝ પહેરે ને એટલે પગમાંથી છે ને બહુ જ ખરાબ દુર્ગંધ આવતી હોય છે. શૂઝ જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. આજે પાછા આપણે 4-5 સરસ મજાની ટિપ્સ લઈને આવ્યા છીએ. બધાને મજા આવશે અને અત્યારે ખૂબ ખાસ જરૂર હોય એવી બધી ટિપ્સ છે. તો સૌથી પહેલી ટિપ્સ આપણે બતાવવાના છીએ તાળાની. અત્યારે ચોમાસું ચાલે છે તો બહારના દરવાજે તાળું લગાવતા હોય ને એમાં આ રીતે કાટ થઈ જતો હોય અને તાળું છે ને આવું જામ થઈ જાય. જો આ મુશ્કેલીથી બંધ થાય આ રીતે. તો આ તાળાને આપણે સરખું કરવું હોય તો ખૂબ જ આસાન રસ્તો છે. તો એ તમારી સાથે હું શેર કરીશ. બહુ સરસ ટિપ્સ છે. તો ચાલો બતાવું કે શું કરવાનું હોય. તો આપણે આ એક બાઉલ લઈ લીધો છે. તાળું અંદર સમાઈ જાય એવું બાઉલ લેવાનું આપણે. તો આ બાઉલ લીધું છે અને એની અંદર આપણે તાળાને રાખી દેવાનું છે. હવે આ કોલ્ડ ડ્રિંક્સ લીધું છે. કોલ્ડ ડ્રિંક્સ તમે કોઈ પણ લઈ શકો, પણ કોલ્ડ ડ્રિંક્સ ગેસવાળું હોવું જોઈએ. તો આ કોલ્ડ ડ્રિંક્સ આપણે આની અંદર એડ કરવાનું છે. આખું તાળું ડૂબી જાય એટલું આપણે અંદર નાખવાનું છે. એટલે અંદરની સાઈડ કોઈ પણ જાતનો કાટ જામ્યો હશે કે જામ થઈ ગયો હશે ને એ બધું જ સરસ સરખું થઈ જશે. એટલે આપણે આખી બોટલ આની અંદર એડ કરી દીધી છે. અને હવે આને આપણે છે ને 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટની અંદર આ તાળું એકદમ સરસ થઈ જશે, ચોખ્ખું. તો આને આપણે એક સાઈડ રાખી દઈએ અને હવે હું તમારી સાથે બીજી ટિપ્સ શેર કરીશ. હવે આપણે બીજી ટિપ્સ છે કે છરીની ધાર જો તમારે સાવ ખરાબ થઈ ગઈ હોય કે શાકભાજી કટિંગ કરવામાં કે ફ્રૂટ કટિંગ કરવામાં તકલીફ પડતી હોય, છરી બરાબર ન ચાલતી, તો તમારી પાસે કોઈ પણ આવા કાચના વાસણ હોય ને એનો યુઝ કરી અને તમે આની ધાર સરસ કરી શકો. જો આ પાછળની સાઈડ છે ને આ રીતે રફ હોય તો એ રફ સાઈડમાં છે ને તમે છરીને આ રીતે ઘસશો ને એટલે એની ધાર એકદમ સરસ થઈ જશે. નવી છરી હોય ને એ ટાઈપની થઈ જશે. કોઈ પણ કાચનું વાસણ હોય ને એનો યુઝ તમે કરી શકો. એની ધાર જો એકદમ સરસ થઈ જાય તરત જ. એટલે આપણે એ બધી બીજી ટિપ્સ આ છે ને આપણે રોજિંદા કામમાં આવે એવી સરસ ટિપ્સ તમારી સાથે શેર કરી રહીશું. હવે આપણે ત્રીજી ટિપ્સ જોઈએ. હવે છે આપણે ખૂબ સરસ મજાની ટિપ્સ કે કાચના ગ્લાસ જો એક જ સાઇઝના હોય અને આપણે ઘણીવાર છે ને ઓછી જગ્યામાં સમાડવા હોય તો આપણે કાચના ગ્લાસને એકબીજા ઉપર આ રીતે થપ્પો કરી અને રાખતા હોય છે. તો ગ્લાસ છે ને એકબીજાની અંદર ઘણીવાર એવા ફસાઈ જાય કે આપણે ઘણી બધી ટ્રાય કરીએ તો ખુલતા નથી અને ગ્લાસ ફૂટી જાય પણ નીકળે નહીં એવી સમસ્યા થતી હોય છે. તો એવું ન થાય તો એના માટે બહુ સરસ મજાની ટિપ્સ છે, એ જોજો તમે. તો આ મેં લઈ લીધા છે ડિસ્પોઝેબલ ગ્લાસ, જે પ્લાસ્ટિકના ગ્લાસ આવે છે એ. આ રીતના મારી પાસે પ્લેન પણ છે અને આવા ડિઝાઇનવાળા પણ છે. તો આનો ખૂબ સરસ ઉપયોગ થાય છે. તમારે આ ગ્લાસ છે એની અંદર આ ગ્લાસ મૂકી દેવાનો આ રીતે વચ્ચે એક ગ્લાસ મૂકવાનો, પછી પાછો આ કાચનો ગ્લાસ મૂકવાનો, પછી પાછો આ એક ગ્લાસ મૂકી દેવાનો ડિસ્પોઝેબલ, અને પછી પાછો આ એક કાચનો ગ્લાસ મૂકવાનો. આ રીતે જો તમે મૂકશો ને તો ફટાફટ આ ગ્લાસ તરત જ આ રીતે નીકળી જશે અને ગ્લાસ ફસાઈ જવાની જરા પણ ટેન્શન નહીં રહે. તો આ છે આપણી સરસ મજાની કાચના ગ્લાસ માટેની ટિપ્સ. હવે આપણે બીજી ટિપ્સ જોઈએ. તો હવે આ ટિપ્સ છે એ ખાસ આપણે કબાટમાં કપડાં રાખતા હોય કે કોઈ બુક્સ રાખતા હોય, ચોપડા, એના માટેની છે. તો આપણે કોઈ પણ આવું પ્લાસ્ટિકનું કંઈ પણ વસ્તુ લઈએ ને, બોટલ, લંચ બોક્સ, તો એની અંદર છે ને એક પેકેટ આવે છે કે જેનાથી આની અંદર વાસ ન આવે અને ખરાબ ન થઈ જાય. આ ટાઈપનું સિલિકા. તો આ પેકેટને છે ને આપણે ફેંકી દેતા હોઈએ છીએ જ્યારે આ બોટલનો યુઝ કરીએ ત્યારે. તો આને ફેંકી નહીં દેવાનું. આને તમે જ્યાં કપડાનો કબાટ હોય તો કપડાની વચ્ચે અથવા તો બુક્સની વચ્ચે તમે ક્યાંક રાખી દેશો ને તો એ ખરાબ નહીં થાય, એમાં વાસ નહીં આવે કે કોઈ પણ જાતના જીવજંતુ નહીં થાય. એટલે આ ખૂબ કામની વસ્તુ હોય છે. એટલે આને ફેંકવાની નહીં, આનો પણ ઉપયોગ થાય. તો હવે જે ટિપ્સ છે ને બહુ જ સરસ છે અને ઘણા લોકોને આ પ્રોબ્લેમ ખૂબ જ હોય છે
કે ઘણા લોકોને એવું થતું હોય છે કે શૂઝ પહેરે ને એટલે પગમાંથી છે ને બહુ જ ખરાબ દુર્ગંધ આવતી હોય છે, શૂઝમાંથી અને પગમાંથી. ગમે તે ટાઈપના પહેરો, આ ટાઈપના પહેરો કે આ ટાઈપના પહેરો, તો તેના માટે છે ને બહુ જ સરસ ટિપ્સ છે કે જેનાથી બિલકુલ દુર્ગંધ નહીં આવે, શૂઝમાંથી નહીં આવે અને પગમાંથી પણ નહીં આવે. તો એ ટિપ્સ બહુ સરસ છે, તો જરૂર આખી જોજો. તો તેના માટે આપણે જરૂર પડશે બેકિંગ સોડાની. આ રીતે ડબ્બીમાં પણ આવતો હોય છે અને પેકેટમાં પણ આવતો હોય છે. તો આપણે આ બેકિંગ સોડાનો ઉપયોગ કરવાનો છે. 2 આપણે કપડાના ટુકડા જોઈશે અને હવે શું કરવાનું છે એ તમને બતાવું. આ 2 કપડાના આપણે નાના નાના ટુકડા લીધા છે. તો 2માં છે ને આપણે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લઈ લઈશું. આ રીતે. અને હવે આની આપણે પોટલી બનાવવાની છે. આ રીતે પોટલી કરી અને એને આપણે એક દોરી બાંધી દઈશું. આ રીતે ગાંઠ વાળી અને દોરી બાંધી દેવાની. આ રીતે આપણે 2 પોટલી બનાવી લેવાની છે. આ બહુ જ સરસ ટિપ્સ છે અને ખૂબ કામની ટિપ્સ છે. ઘણા લોકો આ પ્રોબ્લેમથી પીડાતા હોય છે. તો આ રીતે આપણે બંને પોટલી બનાવી લીધી છે. તમારે જો આ રીતે પોટલી ન કરવી હોય ને તો ટીશ્યુ પેપરમાં પણ આ તમે આ રીતે કરી શકો, પડીકું વાળી અને રાખી શકો. તો આ રીતે આપણે બંને પોટલી બનાવી લીધી છે. હવે આને કરવાનું છે એવું કે આપણે આ શૂઝ હોય તો શૂઝની અંદરની સાઈડ આપણે આ રીતે આને રાખી દેવાની છે. રાત્રે આને આપણે શૂઝની અંદર રાખી દઈશું તો સવાર સુધીમાં જે કાંઈ આમાં દુર્ગંધ આવતી હશે ને એ બધી જ ગાયબ થઈ જશે અને તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. તો આ બહુ સરસ ટિપ્સ હતી અને તમને કેવી લાગી આ ટિપ્સ એ જણાવજો અને તમે ટ્રાય જરૂર કરજો. આ ખૂબ જ કામની ટિપ્સ છે. તો આ બૂટની ટિપ્સ પણ મેં તમને બતાવી દીધી. અને હવે આપણે તાળાનું જોઈ લઈએ કે તાળું આપણે 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે તો સરખું થઈ ગયું છે કે નહીં. જો ના થયું હોય ને તો એને આપણે પાછું 10 મિનિટ વધારે રહેવા દેવાનું. તો આપણે એને ચેક કરી લઈએ. તો આપણે આ એક ટૂથબ્રશ લઈ લીધું છે અને આ તાળાને છે ને આપણે ઉપરથી જ્યાં કાટ લાગી ગયો હોય ને ત્યાં થોડું ઘસી લઈશું. આ રીતે એટલે જેટલો કાટ હશે એ નીકળી જશે. અને તાળું આપણે આ 10-15 મિનિટ આની અંદર જ રહેવા દીધું ને એટલે જ્યાં ક્યાંય અંદરની સાઈડ કાટ જામેલો હશે ને તો એ બધો જ છૂટો થઈ જશે અને તાળું એકદમ સરસ સ્મૂધ થઈ જશે. જો આ કાટ ઉપર હતો ને એ બધો નીકળી ગયો. જો આ બધો નીકળી ગયો છે. એટલે આને જેટલી તમે વધારે વાર રાખશો એટલી વાર વધારે ચોખ્ખું થઈ જશે એકદમ. હજી આપણે પૂરી 10 મિનિટ તો નથી થઈ. તો જો આ રીતે કરશો ને એટલે જે કાંઈ કાટ જામેલો હશે ને એ બધો નીકળી જશે અને જો ન નીકળે તો વધારે સમય આને રહેવા દેવાનું. તો જો તાળું હમણાં આપણે ફિટ કરતા હતા તો નહોતું થતું, અત્યારે એકદમ સરસ સ્મૂધ થઈ ગયું જો. અને આસાનીથી લોક પણ થઈ જાય. આને જ્યારે પહેલાં અમે લોક કરતા ને તો બહુ કડક થઈ ગયું હતું. જો એકદમ સ્મૂધ તરત જ થઈ જાય છે. એટલે આ રીતે જો અત્યારે ચોમાસામાં લોક પલળી અને કાંટવાળા થઈ ગયા હોય ને જામ થઈ ગયા હોય ને તો આ બહુ સરસ ઉપાય છે કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સમાં આને પલાળી રાખો, એકદમ સરસ સ્મૂથ થઈ જશે. તો આપણી આ 5 ટિપ્સ હતી. તો તમને કેવી લાગી અને એમાંથી સૌથી વધારે સારી ટિપ્સ તમને કઈ લાગી એ મને ખાસ જણાવજો. અને ફરી પાછા મળીશું આવી જ નવી ટિપ્સ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.